જેટલા મનના વર્તા પડ્યા છે બધા પૂરા કરી આલી 9 મહિના જેટલા લખવટ લખી નો ભલે તારા દુનિયાના વર્તા પડ્યા છે 9 મહિના થતા થતા પૂરા કરી ના લો તો એમ ભરણી માતા ને બોલી લે પણ તારું જે ભૂમિનું છે ખરું છે એ હોય હાઈઠે તારું ખોટું થશે નહીં દેવનું છે ખરું છે પણ પેલું તારું કોમ થાય પછી મને માતાને પૂછજો પેલા તારું ટોપું થાય તારું કોમ થાય તારા ઘરમાં સારું થાય એ દાડે મને માતાને પૂછજે જો પૂરું કરીને ના લો વેળા હું દેવ નહીં બોલ્યું લ્યા બોલ ભાઈ બરાબર 4 બાયલી વાળા એને નહીં સો બાધા ચોલી હતી ભાઈ શેનો કરાયો દીકરા માટે ચો બાધા લીધી જો વેળાએ હું શેઠ મારી માતા બોલતી છું બરોબર હું કુંભારાનું જેવું બોલતો છું તો 13 મહિના 13 દાડા તાર લખોટ લખી નો 13 મહિના 13 દાડા દીકરો ના લો તો વેળાએ હું મોરલની માતા ને બોલી દે જે કુદરત પર અરજ કરી ના લે અને બરોબર જો કદાચ જાદુ કહેતી નહીં હસમુખ જેટલું બોલું એટલું પૂરું કરવા વાળી માતા છું પરમ દાડે આલ્યો એક દીકરો ભાઈ પણ જ્યાં 13 મહિને 13 દાડે તારા ઘરે દીકરો આવે એ નોમ આટલે લાવજે જા મજા 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 અને બરોબર 13 મહિના લો મેં આલ્યો 14મા મહિના થાય તારા કિસ્મતે થયો એક દાડો ઉપર દા તારા કિસ્મતે આવ્યું જા ભાઈ બે અગરબત્તી કરે જો થઈ જાય ચિંતા છોડ અરજ કરીને પૂરું કરી આલે તારું દુઃખ બેટ્યું તો તારા વર્તાય બધા ઓફળ્યા બ્રાદે ચિંતા છોડી મેં બોલો ભાઈ આગળ મારો ભગવાન મજા બોલતો છે હું દેવ મજા બોલતો છું ભાઈ મશીન ભવાની માતા મજા બોલતી છું કે કદાચ કચ્છ ગોધીધામ થી આયા છો કચ્છ ગોધીધામ થી આયા છો ભાઈ ભાઈ બોલો બસ વિશ્વ રાખો 5 રવિવાર મથી રેડી વિશ્વ રાખો પ્રસાદ લઈ લે બોલો ભાઈ શેના માટે બે ભાઈ આવવાના હતા મૂળ વતન ચોઈનું છે હારીજ તાલુકો રેવાનું ગાંધીધામ સંતાન નહીં બરાબર ફોન કર્યો તો કાલે વિશાલભાઈ પડ્યું છે બોલો પહેલી તકલીફ તમારી કુળદેવીની ભાઈ કારણ કે એનું વર્ષોથી કોઈ કરતા નહીં તમે 150 ઘર કરે આપણે નહીં કરતા
બોલો કુલદેવી નિવેદ બીજું જે તમે કરો હા રિઝાઇન કરો કે અહીંયાથી એકલવાય નહીં હોળમી સદી તમારા ઘરની દુનિયાના ખૂણે ફરો હોળમી સદી એક બાળી શિકોતર માતા છે તમારા ઘરની આ બે છે બે તમને હેરાન કરે છે ને બે છે એના બે ના વખાય છે અને એક વિરોધમાં તમારું પડ્યું છે વિરોધમાં ડખામાં જે આવો એકલવાડીમાં છે બધું વખો તમારો સધીનો અને બાળ શિકોતર માતાનો ત્રીજી પેઢીની તમારે સધી અને બાળ શિકોતર માતા બે વસ્તુ છે દુઃખ આલે છે એ રીતે તમારે પાઠે પડવા જતું એ હું પેલા બોલી ડખારે 24 કલાક ડખારે હોવાનું કારણ એ રહ્યું જો એક દીવો ચાલુ કરજો ખાલી અને બે અગરબત્તી આ સધી મેલડી ની કરજો તમારા ઘરમાં સુખ શાંતિ થઈ જાય ડખા મટી જાય ધંધા પણ હેડવા મળે તર મન માતાને પૂછજો એક ભાઈ કોઈ બી એક ભાઈ ઉપર લેવાનું અને કરવું તારે બે ભાઈઓ ભેળા થઈને કરવું નોખા થયા પછી નોખું થઈ જાય આપણે વખો એ મોને ના વખો એને હું મોને આ તમારું દુઃખ હતું તમે આટલા આયા બાપા વખો દે પણ બાપો મનતા નહીં ઘરની માતાનું કરતા નહીં ગુમ ફરવા જાય છે વિચાર કરો મનતા નહીં ચેતર મહિને આવતા તો ધંધામાં ઠેકાણું થાય બધી રીતે મજા થાય ઘરમાં સુખ શાંતિ થાય તો હોળમી સદીને એના ભેળા દેવ છે એના દેવનું તમારે કરવું રગવા એનો ઝઘડા એના ડખા એના બધું એનો ત્યાં સુધી બધું શાંતિ થઈ જાય બધે બોલતા ચાલતા થાય ઘરમાં સુખ શાંતિ થાય માતા કે તમારે કરવું રેડી સારું તમારું જે કામ હોય માતાને ભણાવીને જવાનું મારી આટલું કામ થઈ જાય હું આ માતાનું કરવા તૈયાર બોલો પૈસા કર્યો બોલો ભાઈ મારો ભગવાન મજા બોલતો છે હું દેવ મજા બોલતો છું આખીન મજા 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 શેધાભાઈ મારો રોમ મજા કે છે હું દેવ મજા તો છું જેટલા વિશ્વાસથી આટલે આવતા છો ને એટલા વિશ્વાસે પૂરું કરીને ના લો તો વેળાએ મુકો ભરાની માતાને હે બોલીને ભાઈ બોલો ઠાકોર ચેટલેથી આયા પહાડી કે સભાવાળું દાદુ કેતી ના હે વખાના આટલા આયા છો લ્યા ભાઈ ખબર મુશેન વાની માતા બોલતી છું હું દેવ બોલતો છું લ્યા તો માર્ગનો રસ્તા બાબતનો વાટ બાબતનો ડખો કેટલો તમારો આવું મૂકો ભરાની માતા પૂછું છું કારણ કે ચર્ચા કરતા કરતા હેડ્યા તમે કે પૂછવું ના હે માતાના મોઢે કે તો ભળવું છે ભાઈ એટલે મનમાં એવું લઈને હેડ્યા હતા અને રસ્તામાં વાતો એવી કરી કે આટલા ભૂવો ભર્યા આટલી માતા ભર્યા કોઈ હોમેથી કેવાળું મળ્યું નહીં પણ કદાચ મોરલ ની વાતા હોમેથી કે મોરલ નો ભૂવો હોમેથી કે બાધા લેવી ને કે નહીં લેવી આવી વાતો બની તેમ મંજોગ મૂકું ભરણી માતા બોલી લે હે દુનિયામાં દેવ શું લ્યા
જગતમાં જબરી જોરાવર ભરત કો ઘરનું ડેરું છું લો ઢાની તપેલી માતા છું ભાઈ આ ડખો પડ્યો જગતના પોન જોબુઓ ફેરવી નો છે પણ રસ્તો કાઢવા વાળો કોઈ મળ્યો નહીં અને રસ્તા કાઢવા માટે ટેન ભાઈઓના પરિવાર એના ફરુત મૂકું ભરની માતાના એવું બોલીને ત્રણ ભાઈ આવું હું જેવું બોલતો છું ભાઈ આસોપાલા બેઠે ઉભું રહેવું નહીં સુકું છું પત્રવાળા મકોને જવું નહીં અને ઓબલી વાળા ઘરે જઈને ઉભી રહું તો મોંજે મૂકું ભરની માતા બોલી લ્યા ભાઈ આ ત્રણ ની સેન તારા તેડે ઘર ના લે છે અને ઘરની પાછળના વાટથી આવું અને ઘરમાં વળું તેમ મોંજે મૂકું ભરની માતા બોલી લે પાછળથી વાટ આગળથી આવતી નહીં મજા ભાઈ કે દુનિયામાં દેવ છું એક માતાના બે મઠ થાપ્યા હોય અને એક મઠની અદલા બદલી કરી તેમ મંજોક માં દેવ બોલ્યું ઓયથી માતા ઓચવા લઈ ગયા બોલો તમારું રહેવાનું તમારું જૂનું બે નોખું નોખું છે હાલ રો નોખી જગ્યા છે ઘર થર નોખી જગ્યા છે બોલો દુનિયાના ખૂણે પર તો તમારી શિકોતર માતા કોઈ દાડું ખોટી નહીં થાય ભાઈ શિકોતર ખરી છે ભોગ ખરો છે મેલડી ખરી છે અને તમારી રાપડી પણ ખરી છે આવા ચાર ચાર ડેરા છે ચાર ચાર દીવા છે પણ બધું અસ્તવ્યસ્ત છે ઠેકાણા નહીં સાચું નહીં ભૂવો છે પણ ધૂણે પણ બોલતા નહીં અને બોલે તો પડતું નહીં તમ ભાઈ આવું હું માતા બોલતી છું તને ભૂવો ભેળા છો આવું હું માતા કોસુલ્યા બોલો હું ધૂણો છો હું ધૂણો છો કે હું માતા પેલી બોલી ભૂવો ભેળો આવ્યો છે સભા વાળું અંતો હોન તને હાથું ન બોલે દુનિયામાં ડેરું કોણ કહે ખબર છે કોમ ના તો ઝાપડી હોય ને આવી ઝાપડી મળી મળી તું ઝાપડી જોઈ નહીં ઘરની મેલેલી હે ઘરની છે શેની પૂજેલી છે શેની પૂજેલી છે બોલ હું હરીને લાવી એમ કહો નખો જ જો બેનું તો બેનો નખો જ ને ત્રીજી ફિટકડી તમને ઓરિજિનલ માતા તમારી નહીં ઓરિજિનલ માતા દેવી પૂજકની ભાઈ ઓરિજિનલ માતા હરિયા તમારી આ વખાવાળી માતા આ વખાવાળી જ ડખો કરાવવાની ડખામાં એટલે વખો ગાલે પણ તો આજથી મજા થાય અને તમારી હોળમી સધી છે હોળમી સધી છે આર્યું દાડિયું છોડી મેલ હું અહીંથી કાઢા દાડી એવું પડે મૂમવાનું ભાઈ ડોલી વગાડજે આ માતા હોય ધૂણવાના લાભ મારું નામ દેવું છે
જો દુનિયામાં માતા હોય ને જગતમાં દેવ હોય તો ગરીબે ગરી રોમ લઈને ધૂળવા ના ઉતરે જગતમાં માતા ને એવું આવજે આવજે કેટલે બંધાયેલા તો ઠાકોર બાટામાં બધી આ તો આપણી માતા બાંધની તમારે ફોળમી છઠ્ઠી તમારી ઘરની ભાઈ ડખાની મેટર એમાં એક ડખાવાળી પાછીમાં આવી નવી વખો તમારે એનો દુનિયાના ખૂણે ફરો ઘરે ગરમ પડ્યું ઘર છોડીને તો બહાર જવાની જરૂર નહીં તમારે ભાઈ ખૂબ મજા પણ જો આજથી મજા થઈ જાય આજથી સારું થાય હે જો ચેતર મહિના આવતા તો બધું ઠેકાણું પડે તો આ મોરલ ની માતા કે તમારે કરવું બોલો ના ધાર્યું ટોપો થાય માતા કે તમારે કરવું બે અગરબત્તી ચાલુ કરો જે અલગ અલગ રહેતા તો અલગ અલગ કરો અને ચેતર મહિનાની બીજ સુધી તમારું કોમ થાય એટલે માતા કે તમારે કરવું દેવ કે તમારે કરવું રેડી જો આજથી મજા